કચ્છમાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈને વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે। આશાપુરા ટ્રસ્ટ દ્વારા આજે એક પત્રકાર પરિષદમાં જે શિક્ષકોની ઘટના આંકડા બહાર આવ્યા તે ખૂબ ચોંકાવનારા છે। તાત્કાલિક અસરથી જે શિક્ષકોની ઘટ છે તે પરિપૂર્ણ કરવા માટે બુલંદ માંગ કરવામાં આવી છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પણ પાઠવીને આ સમગ્ર વિગતથી વાકેફ કરવામાં આવ્યા। કચ્છમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ઘટના કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે। હવે ભીતે ચિતરાયેલા સત્ય જેવી વાત સાબિત થઈ ગઈ છે। કચ્છમાં સરકારી શાળાઓમાં શિક્ષકના ઘટ અને કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી અને વહેલામાં વહેલી તકે ઘટ પુરવાર કરવાના જે પ્રશ્નો છે તે તાત્કાલિક અસરથી પૂરા કરવામાં આવે તે જરૂરી છે। આજે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ માટે લડત ચાલુ કરેલ છે, જેના ભાગરૂપે આજે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને એક આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આવેદનપત્ર પાઠવતા પૂર્વે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેડી જાડેજા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની વ્યાપક પ્રમાણમાં ઘટ છે। છેલ્લા 3 માસથી આ શિક્ષકોની ઘટનો મુદ્દો ખૂબ જ ચગ્યો છે અને ખૂબ જ ગંભીર બન્યો છે। ત્યારે સરકારે એટલે કે ખાસ કરીને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ તાત્કાલિક અસરથી આ મુદ્દાને ધ્યાનમાં લઈ કચ્છમાં સ્થાનિક ભરતી કરવામાં આવે તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। પ્રયાસો શરૂ થયા, કચ્છમાં ભરતીની પ્રક્રિયા પણ શરૂ થઈ। કોઈ પણ કારણોસર પોસ્ટિંગ આપવામાં ન આવ્યું હોવાના કારણે આજે શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોય, આમ છતાં શિક્ષકોની ઘટ પરિપૂર્ણ કરવામાં આવી નથી। પરિણામે બાળકોનું ભવિષ્ય શાળામાં બગડતું હોવાની વાત સપાટી ઉપર આવી છે। તાજેતરમાં જ રત્નાલ કુમાર શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક ઘટના મુદ્દે પોતાનો અભ્યાસ કથળી રહ્યો છે તેને લઈને રેલી કાઢી હતી, આવેદનપત્ર પાઠવ્યું હતું। એ દાખલો પણ હજી દૂર નથી। ત્યાં આજે આશાપુરા ટ્રસ્ટ દ્વારા આ શિક્ષકોની ઘટના મુદ્દે એક આવેદનપત્ર પાઠવવાનો અને વિગતવાર માહિતી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। તાત્કાલિક અસરથી શિક્ષકોની ઘટ પરિપૂર્ણ કરવામાં આવે તો બાળકોનું જે શિક્ષણ બગડી રહ્યું છે તે બચી જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। હું ગજેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ। આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ બાબતે વાત કરું તો કચ્છમાં લગભગ ઘણા દાયકાઓથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન ચાલે છે। મતલબ આજકાલનો પ્રશ્ન નથી, 2-5 વર્ષનો કોઈ પ્રશ્ન નથી, વર્ષોથી શિક્ષકોની ઘટ બાબતે કચ્છની મીડિયાની અંદર આપ જોતા હશો ને ડેટા કઢાવો તો એમાં ખબર પડે કે 40-50% ઘટ એવરેજ રહે જ છે રમેશ। એના કારણે કચ્છનું શિક્ષણ દિવસે દિવસે નબળું થતું જાય છે। કચ્છના જે શિક્ષણની વાત કરું તો એ નબળા શિક્ષણના કારણે કચ્છના જે ઉમેદવારો છે એ કોઈ પણ સરકારી ભરતીની અંદર ઉમેદવારી નોંધાવે તો એની અંદર પાસ થતા નથી। મેઇન ખાસ કરીને આપણે પોલીસ વિભાગ હોય, વહીવટી વિભાગ સરકારી હોય યા શિક્ષણ ક્ષેત્ર હોય, સરકારી કોઈ પણ વિભાગની અંદર મૂળ કચ્છના માત્ર 5-7%, વધીને 10% નોકરી કરતા આપને જોવા મળશે। એનું મુખ્ય કારણ જે દાયકાઓથી જે શિક્ષણ નબળું છે, પ્રાઇવેટ જે સેક્ટર છે કે ઉદ્યોગો એની અંદર પણ 2-5% માત્ર મૂળ કચ્છનાઓને નોકરી મળતી હોય છે। એનું પણ મોટામાં મોટું જો કારણ હોય તો શિક્ષણ કચ્છનું નબળું।